રાજ્યમાં વધુ એક પોઝી સ્કીમનો પર્દાફાશ થયો છે। રાજકોટમાં પણ બીઝેડ જેવું જ મહાકૌભાંડ સામે આવ્યું। એકા ડબલની લાલચમાં હજારો લોકો છેતરાયા છે। ક્રિપ્ટોકરન્સીમાં 8,000 લોકો પાસે રોકાણ કરાવ્યું। 300 કરોડથી વધુની છેતરપિંડીની પોલીસને અરજી છે। બ્લેક ઓરા નામની કંપનીના સંચાલકો સામે ફરિયાદ થઈ છે। ગુજરાતમાં મોંજી સ્કીમના નામે કરોડો રૂપિયા છે તે સેરવી લેવામાં લોકોની મહેનતના પૈસા, કારણ કે ડબલ રૂપિયાની લાલચો આપીને આ રૂપિયા છે તે સ્કીમમાં રોકાવાની વાતો કરતા હતા અને પરંતુ તે પરત જ નથી આપતા ને તેના જ કારણે રાજકોટમાં પણ એક પોલીસ કમિશનરની અંદર અરજી થઈ છે। રાજકોટમાં 12 જેટલા લોકોના 70 લાખ રૂપિયા જેટલી રકમ છે તે અત્યારે ફસાણી છે। જો વાત કરવામાં આવે તો 8,000 જેટલા લોકો છે ત્યાંનો ભોગ બન્યા છે ને 300 કરોડ રૂપિયાની આસપાસ આંકડો પહોંચે તેવી શક્યતાઓ છે। શું આખી કેવી રીતના, પહેલા તો તમને કેવી રીતના આખી આ ઝાડમાં ફસાઈ એ જાણું? હા, આ લોકોએ યુટ્યુબ ઉપર પછી સોશિયલ મીડિયા પર એ લોકોના ટોટલી વિડીયો અમને બતાડ્યા। અમને લોકોને આખી સ્કીમ સમજાવી કે આ સ્કીમની અંદર આટલું વળતર મળે છે, આટલા અમારી જોડે જોડાયેલા છે, આવી રીતે તાત્કાલિક તમે પૈસાવાળા બની જશો તમને, અને આવો તક તમને બીજી વાર નહીં મળે। અમારા સંમેલનની અંદર ભેગા થયા ત્યારે અમને એ લોકોને સમજાવ્યું। પહેલી મુલાકાત કેવી રીતના? અમારી પહેલી મુલાકાત અહીંયા લીમડી સંમેલનમાં થઈ અમારી મુલાકાત। પછી એ લોકો અવારનવાર રાજકોટ આવતા હતા અને વાળે ઘડે અમને લોકોને સ્કીમ સમજાવતા હતા, યુટ્યુબ ઉપર સમજાવતા હતા અમને, યુટ્યુબ ઉપર લિંક બતાવતા હતા કે આટલા કાર ઇસ્યુવેર છે, આટલા જણા જો કાર છોડાઈ છે, આટલા જણા આની અંદર જોડાઈને બંગલાવાળા થઈ ગયા છે, મકાનવાળા થઈ ગયા છે, એવું બધું સમજાવતા હતા એ લોકો। અને આવું વળતર તમે કંઈક દુનિયાની કોઈ કંપની તમને નહીં આપી શકે કે તમે 4,25,000 રૂપિયા રોકો, 4,000 રૂપિયા એવું કોઈ નહીં આપી શકે। પછી તમે કેટલું રોકાણ કર્યું ને પછી તમે જ્યારે માંગ કરી તો શું થયું? મારા પોતાના 13 લાખ રૂપિયા છે। અમે 12 જણા અરજદારના 67 થી 70 લાખ રૂપિયા છે। ટોટલ રાજકોટની અંદર 35 જણા બીજા પણ છે। આ લોકોની કોઈ ઓફિસ હતી કે તમને કે મીટિંગમાં બોલાવતા? એવું ઓફિસ નહીં, આ લોકો અવારનવાર ઢેબર રોડ પર મળે, યા પછી અમને લોકોને લીમડા ચોકમાં ભેગા થાય, યા પછી મારી એજન્સી છે ને પરીન ફર્નિચરની પાછળ અહીંયા ભેગા થાય અમને લોકોને। પછી આમાંથી કેટલા લોકો સાથે તમારી મુલાકાત થઈ છે, તેમના નામ શું છે? હા, ફિરોઝ મુલતાની જોડે, પછી અમિત મુલતાની, પછી મકસૂદ સૈયદ, અઝરુદ્દીન અને નીતિન જગતિયાની। ત્યારે તમે જ્યારે ઓનલાઈન સર્ચ કર્યું તો શું આખો જવાબ મળે છે? આપણને 2022માં લગભગ 7મા મહિનામાં મેં રોકાણ કર્યું ને, પછી આ લોકોનું વિડ્રોલ બંધ થયું લગભગ 9મા 10મા મહિનામાં। એટલે 10મા મહિનામાં પછી આપણે એનું રિસર્ચ કર્યું, ત્યારે આપણને ખબર પડી કે આ લોકોએ ફેક કોઈને લોન્ચ કરેલો છે અને બધી વસ્તુ ફેક છે, કોઈ વસ્તુ લિસ્ટિંગ નથી, કોઈ વસ્તુ લીગલી નથી આ લોકોની અંદર। પછી આપણને ખબર પડી, પછી એ લોકોએ વિડ્રોલ બંધ કરી દીધું। પછી આપણે વરઘરે માંગતા હતા કે ભાઈ અમારા પૈસા અમને પાછા આપી દો, અમારે 3x નથી જોતા, અમારી મૂડી પાછી આપી દો। પણ એ લોકો 2 વર્ષથી એક જ જવાબ આપે છે કે તમારા પૈસા આપી દઈશું। હજુ સુધી વળતર નથી મળ્યું। ફોનમાં વાતચીત થઈ છે પણ ફોનમાં વાતચીત થાય છે। અત્યારે પૈસા આપે છે કે નથી આપતા? ના, નથી આપતા અત્યારે પૈસા। તો જે રીતના વાત કરીએ આ લોકોનું રોકાણ, તમારું કેટલું રોકાણ છે? 3.5 લાખ રૂપિયા। તમને કેવી રીતના મુલાકાત થઈ હતી? લીમડી સંમેલનમાં જ થઈ હતી।